सीतारामनी जय माताजी। तो मजा में बधाय हारू तो बधाय मजा में ही है ने आपणी आवेगा रसोड़ा में बेनों ने बधाय रसोड़ा में ज आववानुं होय कारण के रसोड़ा सेमा आव्या वगर कई छूटको ज ने एटले एवा आपणी छे ने रसोईनो टाइम केगो ने रसोईना टाइम में एवुं छे के ज्यारे आपणी प्रमणे दिवसे ने आपणी मेथीनुं मूक्युं तुं ने ई पलारे दीधुं तुं पण काले माराथी विडियो नहोतो बन्यो एटले आजे हूँ तमने बतावा मेथीनी क्रीम करीने आपणी छे ने वाळमां नाखवानुं तू तो आपणी जो ने वाळमां नाखी लीधुं क्रीम એટલે અડધી કલાક રહેવા દેવાનું છે। અડધી કલાક પછી આપણી વાળ ધોવે નાખવાના છે ને તમે 2 થી 3 વાર જ નાખજો પછી તમે મને કોમેન્ટમાં કીજો કે આ પ્રયોગ કેવો લાગ્યો ઈ મને છે ને આમાં કોમેન્ટમાં કીજો કે સારી લાગી। અને હવે રસોડામાં આવે કે તો આપણી છે ને લોટ બાંધી લઈએ કારણ કે શિયાળાનો દિવસ છે ટૂંકા દિવસ છે એટલે કોક ની કોક મહેમાન હોય એટલે મારે પહોંચાતું ને તો આ જો લોટ બંધાઈ ગયો ને આપણી સેવ ટમેટાનું શાક બનાવવાનું છે। સેવ ટમેટાનું શાક પણ બનાવવું આ કોબીનું બીટનું કાચું બનાવવાનું છે અને આમાં બનાવી ગયા ભાત બની ગયા છે આપણા જો અને આમાં છે દાળ આપણી દાળ પણ બફાઈ ગઈ જો એકદમ સરસ દાળ બફાઈ ગઈ એટલે આ બધુંય કામ રેડી થઈ ગયું ને આપણી છે ને પ્રમણે દીગાતા ગામમાં એટલે આપણી જો રૂપારો ગોરો લેવા પણ ગોરાનું પાણી પીવાતું ને એટલું ઠંડુ પાણી છે ને કે હાવ બરફ થઈ જાય એટલું ઠંડુ પાણી છે ગોરાનું એટલે અટાણે શિયાળામાં તો ગોરાનું પાણી નહીં પીવાય પણ ઉનાળામાં બહુ ટાઢું રીહે ફિલ્ટર છે નાનું એટલે ફિલ્ટરમાંથી ભરે ભરે ને ગોરામાં ફિલ્ટર પાણી નાખી દે એટલે આપણી પીવા થાય તો એ ઠંડુ છે એટલે પીવાતું ને એટલે એવું છે બધું ને આપણી મહેમાન આવ્યા હતા કાલે ગાતા ગામમાં तो काले गाम में गाता तो थोड़ी घणी वस्तु पण लेवा आपणे जे अमदावाद में आव्या पर थोड़ा नवा नवा से पण एवा आपणी 3 महीना थई गया એટલે आपणी ए बधी खबर पड़े कि आ वस्तु आया मळे आ वस्तु आया मळे ओलो तो अजायणुं आंधळुं बधुं हेरखुं थाय पण ए वांधो नहीं थातो ए मणी बधी खबर पड़े ए हूँ जाणीती थई गई ए मणी फावे गयुं ए कोई वांधो ने तो ए छे ने आपणी लोट बांधी अने दाळ वघारी अने सेव टमेटानुं शाक बनावी लईए। तो हूँ तमे आमां जोड़ायेल रहीजो हूँ तमने रोजे रोज नवी नवी रेसिपी नवा नवा प्रयोगो ई पण बतावी अने वाळमां नाखवानुं तेल पण हूँ तमने बतावीश आमां प्रयोग तो तमे रोजे रोज मारी चेनलने लाइक शेर रोज करजो तो आवा आवा विडिया जोवा मळे तो आमां जोवाय तो जो आपणुं शाक बने गयुं सेव टमेटा जो सेव टमेटानुं शाक बने गयुं अने दाळ पण बनी गई जो दाळ जो केटली मस्त थाय कारण के वघार हारो એટલે દાળ સરસ થાય ને એ બનાવવાની છે રોટલી તો આપણી 6-7 રોટલી બનાવી નાખીએ ને પછી ગરમ ગરમ બેહી જાય જમવા તો આપણી રોટલી પણ તૈયાર છે દાળ ભાત શાક બધુંય ઠેકું ને કાચું જો સુધારવાનું છે એ સુધરે જાય એટલે આપણી જમવા બેહી જવાનું છે। તો જો છાશ તા હું સવારમાં વેલી કરેલા पण आपणे ईकोर जेटલું दूध तो ठीक आवे पण तोय छाशमांथी माखण काढीए 2-4 दी वाटको भराय तो आपणे बफेलोनुं भींगनुं आवे ने बफेलानी कोथળી लीए लीटर एकनी ने कारक 2 लीटर लीए तो एनुं माखण નીકળે हारी पेटनुं એટલે आपणी छे ने 2 दी एक फेरे साय करीए तो एनुं माखणय काढी लीधुं ने एव आपणी छे ने रोटली કરી લઈએ એટલે सीधा गरम गरम जमवा બેહી जाए। ने जो वाळ पण धोवाना बाकी छे पण वाळ तो ए खाई नहीं धोय भले आम तमारे 10-15 मिनिट ने बदले वधारे रही जाए ने वाळमां क्रीम तो पण हाले पण पछी वाळ धोवे नाखवाना એટલે एकदम શેમ્પू जीवा वाळ થઈ જાય कारण के तेल बनाववानुं छे अत्यारे आंबळानी सीजन छे तो आंबळानुं तेल ની ભૂંગળાની બધુંય હું તમને બતાવી દઈ કારણ કે એટલું સરસ તેલ થાય ને કે તમારા વાળ ખરતા બંધ થઈ જાય તો એ રીતે હું તમને વિડિયામાં પાછું બતાવીશ પાછો વિડિયો મૂકી ના એમાં હું તમને બતાવી તો આમાં છે ને ઘણીવાર પ્રમોશનના વિડિયા મૂકીએ હું કામ કે એડવર્ટાઇઝ કરવા માટે આપણે મૂકીએ વિડિયા ને એડવર્ટાઇઝ કરીએ કોઈ વિડિયો ઉતારે નાખી દઈએ અને આપણે એડવર્ટાઇઝ કરી દઈએ એ રીતે પણ આપણે કરીએ તો આવું બધું કરીએ તો જેવી કોઈને કરવું હોય ને આમાં સંપર્ક આ નંબરમાં કરજો। તો આપણી જો રસોઈ બનાવી લીધી
ને એ છે ને રસોઈ બનાવીને આપણે વાળ ધોઈ નાખીએ એટલે વાળ એકદમ શેમ્પુ જેવા થઈ જાય. શેમ્પુની જરૂર ન પડે તમારે. ને આમળા આવે ને તે આમળાની પણ હું પ્રયોગ તમને તેલનો બતાવી રોજે રોજ જે વિડીયા ઉતારીને એમાં હું એક દી તમને આગલેથી કહી દે કે ભાઈ આ વિડીયામાં મારે તેલનો વિડીયો મૂકવાનો છે, તો તમને બધાની ખબર પડે કે તેલનો વિડીયો કેવી રીતે બનાવવાનું છે એ હું તમને બતાવી દે. એટલે તમારા વાળ ખરતા હાવ બંધ જ થઈ જાય. તમને એ થાય કે ના ના બહુ સારો પ્રયોગ બનાવ્યો, એવા હું પ્રયોગ બનાવવા હોય અવારનવાર. તો પહેલાં હું ખુદ છે ને પહેલાં હું પ્રયોગ બનાવેલા મારે આજથી મારા વાળનો, પછી બીજા બધાની હું કામ. તો આવી રીતે હું વિડીયા ઉતારા. તો મારા વિડીયાને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બે લાઈક બટન દબાવજો. અવારનવાર વિડીયા તમને જોવા મળે.